જય માતાજી મિત્રો, તો ફરી આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે। આજે તો સવારે વહેલા ઉઠીને આવી ગયા હતા કોલેજમાં, અને આજે તો કોલેજમાં આવતા થઈ ગયું હતું મોડું। ક્લાસમાં બેગ મૂકીને પ્રેક્ટિકલ માટેનો બધા લેતા હતા સામાન, તો હું પણ પહોંચી ગયો પ્રેક્ટિકલ માટેનો સામાન લેવા। ગ્રાઉન્ડ ઉપર આવીને પ્રેક્ટિકલ પાઠ થઈ ગયો હતો શરૂ, અને આજે તો પ્રેક્ટિકલનો પાઠ લઈ લીધો હતો અંજનાબેને, અને બધા આવી ગયા હતા એમનો પાઠ ભરવા। બીજી બાજુ રતનભાઈના પ્રેક્ટિકલના પાઠમાં રમાડી રહ્યા હતા રમતો। હવે આ રમતમાં એવું હતું કે સામે પડેલ કોર્નર ફરીને જે પહેલા આવે તે ટીમ વિજેતા થશે, અને ઉદયભાઈનો પગ અડીને થઈ ગયો હતો ફાઉલ, તો ઉદયભાઈ પહેલા આવ્યા હતા, પણ જીત્યા હતા મુકેશભાઈની ટીમ, એટલે કે સામેવાળી ટીમ। પાઠ પૂરો કરીને આવી ગયા હરિભાઈને લેવા કેન્ટીને। હરિભાઈને લઈને નીકળ્યા કોલેજ જવા, અને હરિભાઈએ કહી દીધું કે લાવો ચલાવો હું આજ તો એક્ટિવા। ક્લાસમાં આવીને બેસી ગયા આજે તો શૈલેષભાઈનો પ્રેક્ટિકલનો પાઠ ભરવા। શૈલેષભાઈ પ્રેક્ટિકલનો પાઠ લઈ રહ્યા છે, તો આજે તો અમારા એ સર કહેવાય। તો આજે અમારા સરે ભણાવી દીધું શરીર રચના વિશે। આજે તો સર આવી ગયા હતા ક્લાસમાં, અને પાછળની બેન્ચીસવાળા તો બીજડા ખાઈને ટાઈમ પાસ કરી રહ્યા છે। કોલેજમાં લેક્ચર પૂરા કરીને આવી ગયા પછી ઘરે। સાંજે ઉઠીને તૈયાર થઈને આવી ગયા હતા જીમમાં આવીને જોયું તો આપણા મિત્ર તીર્થનો આવી ગયો હતો રિમાન્ડ, અને ભાઈ મોઢું સંતાડે છે। તીર્થના સાથે એમના મિત્રનો પણ આવી ગયો હતો વારો। હવે આ બધું જોઈને અમે લઈ રહ્યા હતા મજા, અને મારા બાજુવાળા મિત્રએ કહી દીધું ભાઈ વર્કઆઉટ કરવા જવા દે, નહીં તો આપણો આવી જશે વારો। જીમમાં વર્કઆઉટ કરીને આવી ગયા પછી ઘરે। તો મળીએ એક નવા વ્લોગ સાથે। જય માતાજી।